હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. તો આજના મારા વિડીયોમાં બેઝિક ગણિતની સમજમાંથી એક પોઈન્ટ છે રાશિઓની તુલના. ચેપ્ટરનું નામ છે ધોરણ 7 અને ધોરણ 8 માં બીજા સૂત્રમાં આવે છે રાશિઓની તુલના. એમાં આવે શું શું? રાશિ એટલે શું? એની તુલના એટલે શું? રાશિ એટલે એકમો. એક્ઝામ્પલ તરીકે કિલોગ્રામ, ગ્રામ, મિલીમીટર, મીટર, દિવસ, કલાક, અઠવાડિયું, મહિનો, વર્ષ એ બધા એકમો છે. એની સરખામણી કરવાની છે. તો કે રાશિઓની તુલનામાં આવે શું શું? તો એક તો આવશે ગુણોત્તર આવે. પછી એ ગુણોત્તર હોય અથવા પૂર્ણાંક સંખ્યા હોય અથવા અપૂર્ણાંક સંખ્યા હોય એને ટકાવારીમાં કઈ રીતે ફેરવવું. ત્યારબાદ એમાં વ્યાજ આવે, વ્યાજ મુદ્દલ આવે, વ્યાજનો દર આવે, ચક્રવૃદ્ધિ વ્યાજ આવે, સાદો વ્યાજ આવે. એની સમજ આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચશે. તમામ પ્રકારના દાખલા, એક્ઝામ્પલનું સોલ્યુશન મારા વિડીયો દ્વારા તમારા સુધી પહોંચશે. તો સૌ પ્રથમ આપણે જોઈશું ગુણોત્તર એટલે શું. પહેલા તો હેડિંગ મારી દઈએ કે રાશિઓની તુલના. રાશિઓની તુલના. એમાં આપણો પહેલો પોઈન્ટ છે ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? ગુણોત્તર કઈ રીતે મળે? ગુણોત્તર કેમ કરવો પડે? એક્ઝામ્પલ તરીકે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલા ભાગની જે સરખામણી દર્શાવવાની છે એને ગુણોત્તર કહેવામાં આવે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલા ભાગની છે તે સરખામણી દર્શાવતું હોય એને ગુણોત્તર કહેવાય. સિમ્પલ ભાષામાં ગુણોત્તર બે સંખ્યાનો નીકળે, એક સંખ્યાનો નો નીકળે. નો જ નીકળે, કારણ કે એક સંખ્યા બીજી સંખ્યા હું લઉં ત્યારે એનો ગુણોત્તર નીકળે કે આ સંખ્યા આના કરતા કેટલી મોટી અથવા આ સંખ્યા આના કરતા કેટલી નાની. બે જ થયું, તો એને ગુણોત્તર કહેવામાં આવે. હવે આપણે લખીએ એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે સરખામણી દર્શાવતું હોય, તે સરખામણી દર્શાવતું હોય તો તેને ગુણોત્તર કહેવામાં આવે છે. ગુણોત્તર એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા. સિમ્પલ ભાષામાં કહો તો પેલી જે સંખ્યા આપી છે એને બીજી સંખ્યા વડે તમે ભાગી નાખો એટલે એનો ગુણોત્તર મળી જાય. ભાગવું એટલે કે અપૂર્ણાંક સંખ્યા ઉપર આવશે તમારો અંશ, નીચે આવશે તમારો છેદ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 5 અને 15 નો ગુણોત્તર મેળવો. તો 5 ના છેદમાં 15 ભાગ પાડવાના, 5 એકુ 5, 15 ના પાડવાના, 5 તેરી 15, 5 5 કેન્સલ. જવાબ આવ્યો 1 ના છેદમાં 3. ઉપરની સંખ્યાને કહેવાશે અંશ, નીચેની સંખ્યાને કહેવાશે છેદ. એને મારે ગુણોત્તરમાં લખવું હોય તો 1/3. આને બે ટપકાને જેમ વડે વાંચવામાં અથવા દર્શાવવામાં આવે છે. ગુણોત્તરમાં પેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા એટલે કે 1/3. આ તમારો એ સંખ્યાનો ગુણોત્તર મળ્યો કે 5 એ 15 કરતા મોટી નાની જે પણ હોય ગુણોત્તર આપણે મળી ગયો. હવે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં એ છે સંખ્યા આપી હોય તો મેં સીધે સીધો ગુણોત્તર મેળવી લીધો, પરંતુ મને એકમો આપ્યા હોય, કિલોગ્રામ આપ્યું, એક સંખ્યા કિલોગ્રામમાં હોય, બીજી ગ્રામમાં હોય, એક કિલોમીટરમાં હોય, બીજી મીટરમાં હોય, એક લીટરમાં હોય, બીજી મિલીલીટરમાં હોય, તો કઈ રીતે મળે? તો સૌ પ્રથમ ગુણોત્તર ત્યારે જ મળે
જો બે સંખ્યા આપી છે તો એનો ગુણોત્તર મળી જશે સિમ્પલી, પરંતુ એકમો અલગ અલગ હોય તો સૌ પ્રથમ એ બંને સંખ્યાના એકમો સમાન કરવા પડે. એક્ઝામ્પલ તરીકે એક મને આપ્યું છે 56,000 ગ્રામ અને 28 કિલોગ્રામ નો ગુણોત્તર શોધો. એક સંખ્યા આપી છે 56,000 ગ્રામ, બીજી સંખ્યા આપી છે 28 કિલોગ્રામ. આનો ગુણોત્તર મેળવવાનો. અહીંયા તો મેં સીધું કરી નાખ્યું 5/15, 5 × 1 = 5, 5 × 3 = 15, 5 5 કેન્સલ. અહીંયા હું સીધું એમ લખી શકું 56,000/28? નહીં. કેમ નહીં? કારણ કે અહીંયા તમને એકમ આપ્યો છે ગ્રામ અને અહીંયા એકમ આપ્યો છે કિલોગ્રામ. ગુણોત્તર ત્યારે જ મળે જ્યારે બંને સંખ્યાના એકમો સમાન હોય. જો એકમો સમાન ન હોય તો કે સૌ પ્રથમ બંનેના એકમો સમાન કરવા પડે. તો કે આવડવું જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, અથવા ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું. અહીંયા આપણે લખીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, માટે 28 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? ચોકડી ગુણાકાર 28 ગુણ્યા 1000 = 28,000 ગ્રામ. પેલી સંખ્યા મારી પાસે હતી 56,000 ગ્રામ, બીજી સંખ્યા મારી આગળ મળી ગઈ 28,000 ગ્રામ. હવે ગુણોત્તર મેળવી શકું? તો કે હા, કારણ કે બંનેના એકમો શેમાં આવી ગયા? ગ્રામમાં. તો સૂત્ર સિમ્પલ જ છે કે ગુણોત્તર બરાબર પેલી સંખ્યા આપી છે 56,000 ગ્રામ છેદમાં 28 કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી તો તમારું કેટલું મળ્યું? 28,000 ગ્રામ. હવે સિમ્પલ સાદુરૂપ 3 શૂન્ય કેન્સલ. 56 ના ભાગ પડે 28 દુ 56, 28 ના 28 એકુ 28, 28 28 કેન્સલ. 2 ના છેદમાં 1 અથવા 2/1 ગ્રામ. આ તમારો ગુણોત્તર મળે. શું કર્યું? ખ્યાલ આવ્યો? જો બે સંખ્યા આપી હોય તો સિમ્પલી એનું ગુણોત્તર મળી જાય, પરંતુ એકમો આપ્યા હોય તો સૌ પ્રથમ બંને સંખ્યાના આપણે એકમો સમાન કરવાના. એકમો સમાન થઈ જાય ત્યારબાદ ગુણોત્તરનું સૂત્ર તો સિમ્પલ જ છે કે ગુણોત્તર બરાબર પેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા. પછી આપણે જે સાદુરૂપ આપતા હતા એ આપવાનું. હવે આપણે જોઈશું ગુણોત્તરના 5 થી 6 એક્ઝામ્પલ. એક્ઝામ્પલ દ્વારા તમને ખ્યાલ આવશે કે આ એકમને આ એકમમાં ફેરવવાથી આટલું મળે અથવા આ રીતે ગુણોત્તર મળે. તો હવે જોઈશું ગુણોત્તરના અમુક દાખલા એક્ઝામ્પલ જોઈ લઈએ. 900 સેમી અને 360 મીટર બધામાં મેં એકમો અલગ અલગ લખી, કારણ કે તમને ખ્યાલ આવે જો સમાન એકમો આપ્યા હોય તો તમે પેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા કરીને ભાગી શકો, સિમ્પલ ગુણાકાર મેળવી શકો. પરંતુ MCQ ખાલી જગ્યા અથવા દાખલાઓમાં તમને પૂછાઈ શકે કે 900 સેમી અને 36 મીટરનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર એટલે કે સૌ પ્રથમ બંનેના એકમો સમાન હોવા જોઈએ. જો સમાન ન આપ્યા હોય તો સમાન કરવાના. એટલે કે આપણને ખબર હોવી જોઈએ કે આટલા મીટર બરાબર આટલા સેમી અથવા આટલા સેમી બરાબર આટલા મીટર, તો આપણે ગુણોત્તર એટલે કે એકમો સમાન કરી શકીએ. તો મને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય, માટે 6 મીટર બરાબર કેટલા સેમી? ચોકડી ગુણાકાર કે 6 ગુણ્યા 100 = 600 સેમી. 900 સેમી 600 સેમી બંનેના એકમો સમાન. ગુણોત્તર સિમ્પલ કે ગુણોત્તર બરાબર 900 સેમી છેદમાં 600 સેમી. 0 0 0 0 કેન્સલ. 9 ના ભાગ પડ્યા 3 તેરી 9, 6 ના ભાગ પડ્યા 3 દુ 6, 3 3 પણ કેન્સલ. 3/2 એટલે કે 3/2 સેમી. આ તમારો ગુણોત્તર
ગુણોત્તર મળી જાય. સિમ્પલ છે. એ જ રીતે બીજું 960 ગ્રામ 12 કિલોગ્રામ. તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવ્યું કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ માટે 12 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 12 ગુણ્યા 1000 ઇઝ ઇક્વલ ટુ 12,000 ગ્રામ. બંનેના એકમો થઈ ગયા સમાન ગ્રામ ગ્રામ. ગુણોત્તરનું સૂત્ર ગુણોત્તર બરાબર 960 ના છેદમાં 12,000. શૂન્ય શૂન્ય કેન્સલ. 96 ના ભાગ પડ્યા 12 અઠ્ઠા 96. 1200 ના ભાગ પડ્યા 12 ગુણ્યા 100. 12 પણ કેન્સલ. હજી આના ભાગ પડ્યા 4 દુ 8. 25 ચોકું 100. 4 4 પણ કેન્સલ. 2 ના છેદમાં 25 ગ્રામ. એને મારે જેમમાં લખવું હોય તો શું લખાય? 2/25 ગ્રામ. સિમ્પલ. પછીનો 50 પૈસા 4 રૂપિયા. બંનેના એકમો અલગ અલગ. હવે આટલો તો ખ્યાલ હોવો જોઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. માટે 4 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો કે 4 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 400 પૈસા. મળી ગયું. બંનેના એકમો થઈ ગયા સમાન પૈસા પૈસા. ગુણોત્તરનું સૂત્ર કે ગુણોત્તર બરાબર 50 પૈસા છેદમાં જે રૂપિયાને પૈસામાં ફેરવું એટલે કેટલા થયા? 400. શૂન્ય શૂન્ય કેન્સલ. 5 ના ભાગ પડે 5 એકુ 5. 40 ના પડે 5 અઠ્ઠા 40. 5 5 પણ કેન્સલ. 1 ના છેદમાં 8 ઇઝ ઇક્વલ ટુ 1/8 પૈસા મળે. સિમ્પલ. પછીનો દાખલો. અહીંયા દિવસ છે, અહીંયા કલાક છે. મેં તમને કીધું હતું એકમો સમાન કરવાના. આ બધા એકમો કહેવાય ગણિતમાં. તો એક દિવસને કલાકમાં ફેરવી નાખીએ કે એક દિવસ બરાબર 24 કલાક. હવે આ જે એકમો છે ફિક્સ છે, એમાં ક્યારેય સુધારો વધારો ન થાય. એક દિવસમાં 24 જ કલાક હોય, ક્યારેય 30 કલાક 36 કલાક 18 કલાક ઘટે વધે નહીં. એ ફિક્સ જ છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ જ થાય. 1 મીટર બરાબર 100 સેમી જ થાય. 1 મીટર બરાબર 100 સેમી થાય. એ હું શું કહું છું? ક્યારેય આ એકમોમાં ફેરફાર થાય નહીં. એ ફિક્સ જ હોય તમારું. ખ્યાલ આવે છે? તો એક દિવસ બરાબર 24 કલાક. 60 દિવસ બરાબર કેટલા કલાક? 60 ગુણ્યા 24. 6 ચોક 24. 6 દુ 12. 12 ને 2 14. 1440 કલાક થાય. 60 દિવસ બરાબર. અહીંયા મળી મને 36 કલાક. તો ગુણોત્તરનું સૂત્ર, પેલી સંખ્યા દિવસ હતી, કેટલા કલાકમાં ફેરવી? 1440 એટલે 1440 કલાક. અને બીજું છે 36 કલાક. હવે જોજો, જે ફેરવું એ પેલા આવે એવું જરૂરી નથી. અહીંયા જો કેમ ગયું? અહીંયા મીટર હતું, મીટર ને સેમીમાં ફેરવું તો જે બીજી સંખ્યાથી છેદમાં જ આવે. અહીંયા પેલી સંખ્યા બીજી સંખ્યા જે ફેરવી અહીંયા એમ જ. પેલી સંખ્યા દિવસ હતી અને મેં કલાકમાં ફેરવી એટલે ઉપર આવ્યો. હવે ભાગ પાડવાનો. 36 ગુણ્યા 4 કરું અથવા 40 કરું અને છેદમાં 36 એકુ 36 કરું. 36 36 કેન્સલ. 40 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 40/1 કલાક. 6 ચોક 24 નો 4 વધી પડી 2. 4 તેરી 12 ને 2 14. 36 ગુણ્યા 4 કરો એટલે 144 અને 1 શૂન્ય એડ કરી દો એટલે 1440. તો આ રીતે આપણે ગુણોત્તરમાં ફેરવી શકીએ, અથવા ગુણોત્તરમાં ફેરવી નહીં, ગુણોત્તર મેળવી શકીએ. એક સંખ્યા અને બીજી સંખ્યા, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલા ભાગની જે સરખામણી દર્શાવતી હોય એને ગુણોત્તર કહેવામાં આવે. ગુણોત્તરમાં બંનેના એકમો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમાન ન હોય તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? સમાન કરવાનું. હવે આપણે જે ટકાવારી આવે છે કે અપૂર્ણાંક સંખ્યાની ટકાવારીમાં શું કરવાનું અને પૂર્ણાંક સંખ્યાની ટકાવારીમાં શું કરવાનું. હવે આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાને ટકાવારીમાં કઈ રીતે ફેરવું.
અથવા આપણને ગુણોત્તર આપ્યો હોય તો એને ટકાવારીમાં કઈ રીતે? ગુણોત્તર એટલે કે ટૂંકમાં અપૂર્ણાંક સંખ્યા, કારણ કે પહેલી સંખ્યાના છેદમાં બીજી સંખ્યા એટલે અપૂર્ણાંક સંખ્યા છે. પરંતુ પૂર્ણાંક સંખ્યાને ટકાવારીમાં ફેરવવું હોય તો આ ચેપ્ટરમાં આવશે ટકાવારીમાં ફેરવો. પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય? તો કે 1 2 3 4 5 થી લઈને અનંત સુધીની સંખ્યા -1 -2 -3 થી લઈને અનંત સુધીની સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે. એમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે. તો એને ટકાવારીમાં ફેરવવું હોય તો સિમ્પલ છે. પૂર્ણાંક સંખ્યાને ટકાવારીમાં ફેરવવા 100 વડે ભાગી નાખવાનું. અપૂર્ણાંક સંખ્યાનું પણ લખી નાખીએ અથવા ગુણોત્તરનું લખી નાખીએ. અપૂર્ણાંક અને ગુણોત્તર સંખ્યા આપી હોય, જવાબ તમને આપી દીધો હોય ગુણોત્તર કરી. અપૂર્ણાંક સંખ્યા અને ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવા 100 વડે ગુણી નાખવું. પૂર્ણાંક સંખ્યા આપી હોય તો 100 વડે ભાગવું અને અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો 100 વડે ગુણવું. એક્ઝામ્પલ તરીકે પૂર્ણાંક સંખ્યા મેં લીધી 5 કિલોગ્રામને ટકાવારીમાં ફેરવો તો 5 ના છેદમાં 100, 5 એકુ 5, 20 પંચા 100, 5 5 કેન્સલ, 1 ના છેદમાં 20. હવે મારે આને પોઈન્ટમાં દર્શાવવું હોય ટકાવારી, અથવા આને હું લખી શકું 1 ના છેદમાં 20 ટકાવારી, અથવા તમે 1 ને 20 વડે ભાગવા જાવ તો શું કરવું પડે? પોઈન્ટ મૂકવા પડે. 0.0 સમથિંગ જે તમારો જવાબ આવે એ 0.5 સમથિંગ. હવે આના કરતા એને મારે ફેરવવું હોય તો 5 ના છેદમાં 100 હતું તો એને હું સીધું લખી શકું કે 0.05%. આ થયું દશાંશ અપૂર્ણાંકની ટકાવારી અથવા શતાંશ. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે શતાંશ અપૂર્ણાંકની ટકાવારી. 1 ના છેદમાં 20%. દશાંશ અપૂર્ણાંક અથવા શતાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.05% એની ટકાવારી નીકળે 5 કિલોગ્રામની. હવે અપૂર્ણાંક સંખ્યાનું જોઈએ કે 5 ના છેદમાં 8 મીટરની ટકાવારી શોધો. 5 ના છેદમાં 8 મેં શું કીધું હતું? પૂર્ણાંક સંખ્યા આપી હોય તો 100 વડે ભાગવાનું, પરંતુ અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો 100 વડે ગુણવાનું. તો કે 5 ગુણ્યા 100 ના છેદમાં 8 ભાગ પાડવાના. આના ભાગ પડશે 25 ચોકુ 100, આના પડશે 4 દુ 8, 4 4 કેન્સલ, 25 પંચા 125 છેદમાં 2. આના તમારે ભાગ પાડવાના 64.5% મળે. આના ભાગ પાડો 64 નહીં 62, કારણ કે 62 દુ 124 અને પોઈન્ટ ઉપરના 5 એટલે 62.5% વાળી મળે, અથવા 120 ના 125 ના છેદમાં 2 ટકાવારી મળે. પોઈન્ટમાં મારે દર્શાવ્યું તો આ રીતે દર્શાવ. હવે મેં કીધું હતું પૂર્ણાંક સંખ્યાની ટકાવારી, અપૂર્ણાંક સંખ્યાની ટકાવારી, ગુણોત્તરની મેળવી લઈએ કે 6/9 ગ્રામની ટકાવારી મેળવો. જેમ આપ્યું. હવે આપણે આગળ જોયું કે 6 ના છેદમાં 9 મારો જવાબ આવ્યો એને મારે ગુણોત્તર અથવા જેમમાં દર્શાવ્યું તો હું શું કરતો હતો? 6/9 ગ્રામ મીટર જે આવતું છે. પરંતુ આનું હવે બરાબર જ છે ને કે x બરાબર y લખો કે y બરાબર x લખો, આ બે માં કઈ જ ફરક દેખાય?
તો કે ના. તો 6/9 લખવું કે 6/9 લખવું, કઈ ફરક લાગે નહીં. તો 6/9 છે એને લખો 6/9 લખી નાખો, અપૂર્ણાંક સંખ્યા મળી ગઈ. ગુણોત્તર ટકાવારી મેળવવાની, ગુણ્યા 100, 600/9 આના ભાગ પાડવાના, 300 ગુણ્યા 2, 3 તેરી 9, 3 એકુ 3, એટલે 200/3. આનો તમારે કરવાનો ભાગાકાર કે 3 6 18, 2 વધ્યા, પાછો 3 6 18, પાછા 2 વધ્યા, 3 6 18, 66.6 ટકાવારી નીકળે. તો આ રીતે પૂર્ણાંક સંખ્યાની ટકાવારી, અપૂર્ણાંક સંખ્યાની ટકાવારી, ગુણોત્તરની ટકાવારી ખ્યાલ આવે છે. પૂર્ણાંક સંખ્યા હોય મેં ઉપર જ લખી દીધું, 100 વડે ભાગી નાખવાનું. અપૂર્ણાંક સંખ્યા ગુણોત્તર હોય તો 100 વડે ગુણી નાખવાનું. પછી જેમ ટકાવારી કાઢતા હતા એમ કાઢ. તો હવે આપણે જોઈશું આ ચેપ્ટરમાં વ્યાજ કોને કહેવાય, વ્યાજ મુદ્દલ કોને કહેવાય, વ્યાજનો દર કોને કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ. હવે આપણે જોઈશું વ્યાજ, વ્યાજ મુદ્દલ, મુદ્દત કોને કહેવામાં આવે, નફો કઈ રીતે મળે કોને કહેવાય, ખોટ કોને કહેવાય. તો સૌ પ્રથમ આવશે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમત. તો કે જે વસ્તુ આપણે ખરીદતા હોય એને મૂળ કિંમત અથવા પડતર કિંમત કહેવામાં આવે. ટૂંકમાં કે જે વસ્તુ આપણે ખરીદીએ તેને મૂળ કિંમત એટલે કે મૂકી અને પડતર કિંમત એટલે કે પકી કહેવામાં આવે છે. આ તો બસ સિમ્પલ છે, બધાને ખબર હોય કે જે વસ્તુ આપણે ખરીદવા જતા હોય દુકાને એને ખરીદ કિંમત કહેવાય, અથવા એની મૂળ કિંમત હોય તો મૂળ કિંમત કહેવાય, અથવા એના ઉપર કોઈ ખર્ચ લાગીને આપણને જે મળતું હોય એને પડતર કિંમત કહેવાય. સિમ્પલ બધું એમાં આવી ગયું. હવે આવશે વેચાણ કિંમત. તો જે વસ્તુ આપણે જેટલા રૂપિયા વેચીએ તેને વેચાણ કિંમત એટલે કે વેકી કહેવામાં આવે છે. ગણિતમાં તમારે આખું ન લખવાનું, મૂળ કિંમત, પડતર કિંમત, ખરીદ કિંમત, વેચાણ કિંમત. એનું શોર્ટ ફોર્મ છે. મૂળ કિંમત એટલે મૂકી, પડતર કિંમત એટલે પકી, વેચાણ કિંમત એટલે વેકી. હવે આપણે આવશે નફો ક્યારે મળે, ખોટ ક્યારે મળે. નફાને ટકાવારીના ફેરવવાનું શું કરવાનું એના એક્ઝામ્પલ જોઈશું. ખોટને ટકાવારીમાં ફેરવવાનું એના પણ એક્ઝામ્પલ જોઈશું. તો નફો મને મળ્યો હોય તો એ મારે મેળવવો હોય તો કઈ રીતે મને ખબર પડે, તો કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરું એટલે મને મળે નફો. કઈ રીતે? પેલા ખોટનું પણ સૂત્ર લખી નાખીએ કે ખોટ બરાબર પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરું તો મને મળે ખોટ. એક્ઝામ્પલ તરીકે આ ચોક મેં ખરીદ્યો અથવા મારી એની પડતર કિંમત 10 રૂપિયા છે, એ જ ચોક મેં 20 રૂપિયામાં વેચ્યો તો મને નફો થાય કે ખોટ થાય? તો નફો થાય, કારણ કે 10 માં મેં લીધો તો 20 માં વેચ્યો, 10 રૂપિયાનો નફો થયો. ક્યાંથી મળ્યો 10 રૂપિયાનો નફો? તો વેચાણ કિંમત મારી હતી 20 રૂપિયા, 20 માં વેચ્યો, પડતર કિંમત હતી 10 રૂપિયા, 20 માંથી 10 બાદ કરું તો શું મળે? મને નફો મળે. 10 રૂપિયાનો ચોક 20 રૂપિયામાં વેચ્યો તો 20 રૂપિયા વેચાણ કિંમત, 10 રૂપિયા પડતર કિંમત એટલે ખરીદ કિંમત જે ગણો. 20 માંથી 10 મેં બાદ કર્યા, જે રૂપિયા મળ્યા એ મને શું મળ્યો? નફો. એ જ એક્ઝામ્પલ લઈએ. 30 રૂપિયાનો ચોક મેં લીધો હતો, પાછો એ જ ચોક મેં 10 રૂપિયામાં વેચી નાખ્યો, કેટલી ખોટ ગઈ મને? 20 રૂપિયા. કઈ રીતે ખોટ ગઈ? કારણ કે મેં 30 માં લીધો હતો, 10 માં વેચ્યો, ઓછા રૂપિયામાં વેચ્યો ને તો ખોટ જાય. ખોટ મને મળી કેટલી? 20 રૂપિયા. કઈ રીતે મળી? 30 માં મેં ખરીદ્યો, 10 માં વેચ્યો, એટલે પડતર કિંમત, ખરીદ કિંમત જે કયો 30 રૂપિયા, વેચાણ કિંમત 10 રૂપિયા, ખોટ કેટલી મળે? 20 રૂપિયા મળે. તો આ રીતે નફો ખોટ આપણે મેળવી શકીએ. આપણી પાસે પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત ત્રણેયને એક જ કહેવાય. એમાંથી જો નફો આપણને મળતો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમતને બાદ કરવાની,
ખોટ મળતી હોય તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમતને બાદ કરવાની. તો આ છે નફો અને ખોટ. હવે આપણે જોઈશું વ્યાજ મુદ્દલ. મુદ્દલ કોને કહેવાય, વ્યાજનો દર કોને કહેવાય અથવા વ્યાજ કોને કહેવાય. તો સૌ પ્રથમ પોઈન્ટ છે મુદ્દલ. મુદ્દલ, પછીનો પોઈન્ટ છે વ્યાજ અને પછીનો પોઈન્ટ છે વ્યાજનો દર. મુદ્દલ એટલે શું, વ્યાજ એટલે શું? તો કે આપણે બેંક પાસે અથવા કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ વસ્તુ રાખી હોય તો એની ઉપર કે મુદ્દલ ઉપર જે આપણે રકમ આપવી પડતી હોય એને વ્યાજ કહેવામાં આવે. એ કેટલું આપવું પડતું હોય, કઈ રીતે આપવાનું, નો મેટર. પેલા તો વ્યાજ કોને કહેવાય એ અગત્યનું છે. ખ્યાલ આવે છે? હવે આ ચોક છે મેં બીજા પાસેથી લીધો. મારી પાસે રૂપિયા 10 જ હતા પણ તો 20 રૂપિયાનો ચોક હતો. તો એની પાસેથી મેં આ જે ચોક લીધો, આ મને ચોક ઉપર જે મુદ્દલ ઉપર જે રૂપિયા આપવા પડતા હોય એને કહેવામાં આવે વ્યાજ. આ વ્યાજ. મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી રકમને વ્યાજ કહેવામાં આવે. વ્યાજનો દર. હવે એ વ્યાજનો દર એટલે કે સમયગાળો. કેટલા સમય માટે, સોરી, વ્યાજનો દર એટલે કે ટકાવારી. વ્યાજનો દર એટલે કે ટકાવારી. કેટલા ટકાવારી ઉપર મેં લીધો. વ્યાજનો દર એટલે કે ટકાવારી. 2% ઉપર લીધો, 3% ઉપર લીધો, 4% ઉપર લીધો, કેટલા ટકા ઉપર લીધો એને કહેવામાં આવે વ્યાજનો દર. હવે આવે સમયગાળો. સમયગાળો એ તો તમને ખ્યાલ જ છે, એટલે કે ટી અથવા એન, જે તમે લખો એ ચાલે. એને કહેવામાં સમયગાળો. 1 વર્ષ માટે લીધો, 2 વર્ષ માટે લીધો, 10 દિવસ માટે લીધો, 20 દિવસ માટે લીધો. જે આપણે વસ્તુ છે બીજા પાસેથી લીધી, એને આપણે એની ઉપરાંત વસ્તુ લઈ લીધી, રૂપિયા જેટલા થતા હોય એટલા આપવાના છે, પરંતુ એની ઉપરના જે રૂપિયા આપવામાં આવે એને વ્યાજ કહેવાય. વ્યાજનો દર એટલે કે પાછું વ્યાજ આપણે ભર્યું કેટલી ટકાવારી ઉપર ભર્યું, પાછું ઈ ટકાવારી ક્યારે, કેટલા સમયગાળામાં આપણે ભરવાનું છે, તો કેટલા સમયગાળામાં આપવાનું છે એને કહેવામાં આવે સમયગાળો. તો ઉછીના લેવા કે મૂકવામાં આવે જે રકમને ઉછીના લેવા કે મૂકવામાં આવે તેને મુદ્દલ કહે છે. જે રકમને ઉછીના લેવા કે મૂકવામાં આવે એને મુદ્દલ કહેવાય. મુદ્દલ ઉપરાંત જે રૂપિયા આપવા પડતા એને વ્યાજ કહેવાય. વ્યાજનો દર કેટલી ટકાવારી ઉપર આપણને આપે છે એને વ્યાજનો દર કહેવાય. સમયગાળો એટલે કે એન અથવા ટી, કેટલા સમય ઉપર આપે છે. હવે સિમ્પલ છે, સાદું વ્યાજનું સૂત્ર અમારે શોધવું હોય તો I બરાબર PRT ના છેદમાં 100. P એટલે થશે તમારું મુદ્દલ, R એટલે થશે વ્યાજનો દર, T એટલે થશે સમયગાળો અને I એટલે થશે તમારું સાદું વ્યાજ અથવા વ્યાજ, જે તમે ગણો. P એટલે કે મુદ્દલ, R એટલે કે વ્યાજનો દર, T એટલે કે સમયગાળો, છેદમાં 100. આ સૂત્ર પરથી હું સાદું વ્યાજ મેળવી શકું, પરંતુ રાશિની તુલના જે ચેપ્ટર છે એમાં અમુક દાખલા છે જેમાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું પડે. તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? વ્યાજ ઉપરાંત, મુદ્દલ ઉપર તો રકમ જે આપણે આપીએ એને વ્યાજ કહેવાય, પરંતુ વ્યાજ ઉપરાંત જે રકમ ચૂકવવી પડતી હોય એને કહેવામાં આવે ચક્રવૃદ્ધિ વ્યાજ. કે વ્યાજ ઉપરાંત જે
રકમ ચૂકવવી પડતી હોય તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવામાં આવે. ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ સૂત્ર છે એ અહીંયા લખી નાખીએ. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ના છેદમાં 100 આખા કૌંસની n ઘાત અથવા ટી ઘાત વાળું પણ લખી નાખીએ. પી કૌંસમાં 1 પ્લસ આર ના છેદમાં 100 આખાની ટી ઘાત. અહીંયા પણ બીજું લખીએ પી આર એન છેદમાં 100. n લખો ટી લખો એક જ થાય, સમયગાળો જ દર્શાવે. આ સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર. આ છે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર. સાદું વ્યાજ કોને કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય, મુદ્દલ કોને કહેવાય, વ્યાજનો દર, સમયગાળા કોને કોને કયા વડે દર્શાવાય. આને પી વડે દર્શાવાય, વ્યાજને એ વડે દર્શાવાય, વ્યાજના દરને આર વડે, અને આને ટી અથવા એન વડે દર્શાવવામાં આવે છે. વ્યાજનો દર એટલે કે એક વર્ષ કરતા વધુ જે સમયગાળો દર્શાવતો હોય ને એને વ્યાજનો દર કહેવાય. એની ઉપરાંત જે રકમ ચૂકવવી પડતી હોય એને વ્યાજનો દર કહેવાય. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું પણ જોયું કે વ્યાજ ઉપરાંત જે રકમ ચૂકવવી પડતી એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. મુદ્દલ જોયું, જે રકમને ઉછીના લેવા કે મૂકવામાં આવે તેને મુદ્દલ. વ્યાજ એટલે કે મુદ્દલ ઉપરાંત જે રકમ ચૂકવવી પડતી એને વ્યાજ કહેવાય. વ્યાજનો દર એટલે ટકાવારી, કેટલા ટકા ઉપર એ આપણને રૂપિયા આપે છે. સમયગાળો, કેટલા સમય માટે એ આપણને રૂપિયા આપે છે. તો અમુક 2 થી 3 એક્ઝામ્પલ આપણે જોઈશું કે વ્યાજનો દર મેળવવો હોય અથવા વ્યાજ મુદ્દલ મેળવવું હોય અથવા ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો કઈ રીતે મળે. તો જોઈશું 2 એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે કે ₹480 માં ખરીદેલ ઘડિયાળ ₹798 માં વેચતા નફો થાય કે ખોટ થાય ને કેટલા ટકા, ટકાવારી પણ મેળવવાની છે. 840 માં કોઈ પણ એક વ્યક્તિએ ઘડિયાળ ખરીદી હોય તો એના કરતા ઓછા રૂપિયામાં ઘડિયાળ વેચે તો સિરિયસ ખબર એટલી તો ખબર પડે ને કે ખોટ જ જાય. 840 માં ઘડિયાળ ખરીદી, 798 માં વેચી, માટે ખોટ જશે. ખોટ જેટલા રૂપિયા મળે એની પાછી મારે ટકાવારી મેળવવાની. તો જે કિંમતો આપી હોય એ પેલા લખી નાખવાની કે ખરીદ કિંમત બરાબર ₹840, પછી વેચાણ કિંમત 798 રૂપિયા. હવે નક્કી કરવાનું નફો થાય કે ખોટ થાય. ખોટ થાય. તો કેમ ખોટ થાય? ખોટ જશે કારણ કે ખરીદ કિંમત વેચાણ કિંમત કરતા વધુ હોવાથી. જ્યારે પણ ખરીદ કિંમત વધુ હોય ત્યારે હંમેશા ખોટ જાય. ખરીદ કિંમત ઓછી હોય ને વેચાણ કિંમત વધારે હોય તો નફો જાય. તો ખોટનું સૂત્ર આગળ આપણે જોયું કે ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખરીદ કિંમત છે 840 રૂપિયા, વેચાણ કિંમત છે 798 રૂપિયા. તો કેટલા રૂપિયાની ખોટ ગઈ? 42 રૂપિયાની ખોટ ગઈ. આ મને રૂપિયામાં મળ્યું, આને મારે શેમાં ફેરવી નાખવાનું? ટકામાં. તો ક્યારે 42 રૂપિયાની ખોટ ગઈ? તો ₹840 ખોટ બરાબર 42 રૂપિયા, માટે ₹100 ખોટ બરાબર કેટલા ટકા? તો કે 100 ગુણ્યા 42 ના છેદમાં 840. સોરી 840, શૂન્ય શૂન્ય કેન્સલ, 42 દુ 84, 2 પંચા 10. તો 5% ખોટ ગઈ. સાવ સિમ્પલ છે. તો નીચે આપણે વિધાનમાં લખવું હોય કે 840 રૂપિયા ખરીદેલી કિંમત વેચતા કેટલો નફો થાય? આ 5% ખોટ એ વ્યક્તિને મળે. ખોટનું જોઈ લીધું. આ બીજું જોઈએ. એક વેપારી 2500 રૂપિયામાં ખરીદેલ ખાંડ છૂટકમાં વેચતા 2700 રૂપિયા મળે. ખરીદ કિંમત આપી છે. ખરીદ કિંમત બરાબર 2500 રૂપિયા, વેચાણ કિંમત બરાબર ₹2700.
મેં કીધું ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો જાય, અથવા સિમ્પલ છે કે 2500 મેં ખરીદ્યું અને 2700 વેચું, નફો મળવાનો છે ને. કેટલા રૂપિયા? 200 રૂપિયા, એ તો ખ્યાલ છે, પરંતુ 200 રૂપિયાને મારે શેમાં ફેરવવાનું છે? તો કે ટકાવારીમાં ફેરવવાનું છે. તો લખવાનું, અહીંયા પેલા લખી નાખવાનું કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય. પછી લખવાનું નફાનું સૂત્ર કે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત અથવા પડતર કિંમત, જે લખો તે 2700 માઇનસ 2500 ઇઝ ઇક્વલ ટુ 200 રૂપિયા નફો થયો. હવે આ જે રૂપિયા મળ્યું એને મારે ટકાવારીમાં, 200 રૂપિયા નફો ક્યારે થયો? તો કે 2500 રૂપિયા 2500 એ નફો બરાબર 200 રૂપિયા, માટે રૂપિયા 100 એ નફો બરાબર કેટલા ટકા? ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 200 છેદમાં 2500, શૂન્ય શૂન્ય કેન્સલ, 25 ચોકું 100, 4 દુ 8, 8% નફો થયો. તો વિધાનમાં નીચે લખવું હોય, એક વેપારીને 2500 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે 8% નફો થશે. ખ્યાલ આવે છે? તો નફો કેટલો થયો? નફાની ટકાવારી. ખોટ કેટલો થયો? ખોટની ટકાવારી. આ બે એક્ઝામ્પલ જોયા. હવે બે એક્ઝામ્પલ બીજા જોઈશું કે સાદું વ્યાજ કઈ રીતે મળે અને ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે મળે. તો જોઈશું વ્યાજ શોધવાનું, વ્યાજ મુદ્દલ શોધવાનું, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાના બે એક્ઝામ્પલ જોઈએ. પેલું છે 45 રૂપિયાનું 8% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો આપણે સાદું વ્યાજ પેલા તો જે કિંમતો આપી હોય, મુદ્દલ આપ્યું છે P બરાબર 4500 રૂપિયા, R એટલે કે ટકાવારી, વ્યાજનો દર આપ્યો છે 8%, અને T એટલે કે સમયગાળો, એક n લખો તો પણ ચાલે. કેટલું આપ્યું છે? 1 વર્ષ. સાદું વ્યાજ શોધવાનું સિમ્પલ સૂત્ર કે I બરાબર TRT ના છેદમાં 100. જે કિંમત જ્યાં આપી ત્યાં મૂકી દેવાની. P બરાબર 4500, R બરાબર 8%, T બરાબર 1 વર્ષ, છેદમાં 100, શૂન્ય શૂન્ય કેન્સલ, 45 ગુણ્યા 8, 8 પંચા 40 નો 4 વધી પડી 4, 8 ચોક 32 ને 4 36, 360 રૂપિયા મને શું મળ્યું? સાદું વ્યાજ, અથવા વ્યાજ લખો તો પણ ચાલે, મળી ગયું. બીજું છે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ ને શું દર્શાવાય? આ તો આપણે આઈ શોધો. વ્યાજ મુદ્દલ ને એ વડે દર્શાવવામાં આવે કે વ્યાજ મુદ્દલ ઇઝ ઇક્વલ ટુ, જે તમને કીધું હોય વ્યાજ પ્લસ મુદ્દલ. તો આનું મારું સૂત્ર બનાવું છું, બને એ બરાબર વ્યાજ એટલે કે વ્યાજ આપણે શું શોધ્યું? I પ્લસ P. I કેટલો મળ્યો? મુદ્દલ તો આપણી પાસે કેટલું હતું? 4500 રૂપિયા. સાદું વ્યાજ એટલે વ્યાજ કેટલું મળ્યું? 360 રૂપિયા. તો મને વ્યાજ મુદ્દલ કેટલું મળશે? 4860 રૂપિયા વ્યાજ મુદ્દલ મળે. સાવ સિમ્પલ છે. રકમમાં જે આપ્યું છે એ બધું કોપી કર્યું છે. 4500 રૂપિયાનું 8% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ. સાદું વ્યાજનું સૂત્ર I બરાબર PRT ના છેદમાં 100. P એટલે કે મુદ્દલ, R એટલે કે વ્યાજનો દર, T એટલે કે સમયગાળો. સૂત્ર મૂક્યું, શૂન્ય શૂન્ય કેન્સલ, 45 ગુણ્યા 8 કરીએ 360, સાદું વ્યાજ મળી ગયું. હવે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનું સૂત્ર સિમ્પલ, વ્યાજ પ્લસ મુદ્દલ. વ્યાજને આપણે I વડે દર્શાવ્યું, સાદું વ્યાજને I વડે ને મુદ્દલને P વડે. I પ્લસ P, 360 પ્લસ 4500, 4860 રૂપિયા મને વ્યાજ મુદ્દલ મળ્યું. હવે આપણે જોઈશું ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું થાય? મેં કીધું હતું, વ્યાજ ઉપરાંત જે રકમ ચૂકવવી પડતી હોય એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એમાં પણ જે કિંમતો આપી એ મૂકી દઈએ. P બરાબર એટલે કે મુદ્દલ આપ્યું છે 2500 રૂપિયા, R બરાબર એટલે કે વ્યાજનો દર 8%, અને T n લખીએ, ચાલો n બરાબર 2 વર્ષ એટલે કે સમયગાળો. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું
છે. તો આનું સૂત્ર આમાં પણ આપણે શું મળશે તો કે વ્યાજ મુદ્દલ મળશે. કેટલું મળશે? સૂત્ર શું? a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n ઘાત. આ સૂત્ર પરથી વ્યાજ મુદ્દલ મળે. વ્યાજ મુદ્દલ માંથી તમે મુદ્દલ ને બાદ કરો ત્યારે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. કિંમત મૂકીએ. p 2500, r તો કે 8%, છેદમાં 100 આખાની n ઘાત એટલે કે 2 ઘાત. સાદુરૂપ 2500 લસા આના છેદમાં કાંઈ નથી એટલે લસા મેં લીધો 100 તો કે 100 એકુ 100 પ્લસ 8 આખાની 2 ઘાત. 2500 ગુણ્યા 108 ના છેદમાં 100 આખાની 2 ઘાત. 2500 ગુણ્યા 108 ગુણ્યા 108 છેદમાં 100 ગુણ્યા 100. શૂન્ય શૂન્ય કેન્સલ. ભાગ પાડવાના છે. 25 ચોકુ કેટલા થશે? 100 થશે. આ 25 25 કેન્સલ. અહીંયા ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. 4 દુ 8, 4 સત્તા 28, 27 ચોક એટલે 4 4 પણ કેન્સલ. વધ્યું શું? તો કે 108 ગુણ્યા 27 ગુણાકાર કરીને આપણે જોઈ લઈએ. 108 ગુણ્યા 27 કેટલો જવાબ આવે છે? 2 8 16 6 2 0 1 1 સોરી 2 એકુ 2 7 8 56 5 5 7 એકુ 7 6 1 9 2 તમારો જવાબ આવે છે 2916 રૂપિયા. આ શું મળ્યું? તો કે વ્યાજ મુદ્દલ મળ્યું. વ્યાજ મુદ્દલ માંથી હું મુદ્દલ ને બાદ કરીશ ત્યારે મને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. I બરાબર a માઇનસ p. એ કેટલો છે તમારો મળ્યો હમણાં? 2916. p કેટલો હતો? 2500 રૂપિયા. આમાંથી બાદ કરો એટલે તમારો જવાબ આવશે 416 રૂપિયા. આ શું મળ્યું મને? ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું એમાં તો સૌ પ્રથમ તમારે વ્યાજ મુદ્દલ મેળવવું પડે. વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ ને બાદ કરો એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. આમાં તમારે સાદું વ્યાજ મેળવવું પડે. સાદું વ્યાજ મેળવાઈ જાય પછી એ જે વ્યાજ હોય અને મુદ્દલ આપ્યું બેનો સરવાળો કરો ત્યારે તમને વ્યાજ મુદ્દલ મળે. તો થોડું કટપટું છે પણ સહેલું છે. જો તમે ધ્યાનથી સમજો તો તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો. તો આ વિડીયોમાં આપણે ઘણું બધું જોયું. ગુણોત્તર જોયો, ગુણોત્તરની ટકાવારી, પૂર્ણાંકની ટકાવારી, અપૂર્ણાંકની ટકાવારી, નફો કઈ રીતે મળે, ખોટ, ટકાવારી, વ્યાજ, વ્યાજનો દર, એની ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. ખ્યાલ આવ્યો? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.